એએમસીના અણઘડ વહીવટની અને આયોજનની ડેપ્યુટી કમિશનરે પોલ ખોલી નાખી છે। ભરત પરમારની મનપામાં કામગીરી ન થતી હોવાની ફરિયાદ કમિશનરની મળેલી વીકલી રિવ્યુ બેઠકમાં આ ફરિયાદ કરી છે। સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરિયાદ છતાં પણ કોઈ કામગીરી નથી કરવામાં આવતી। જાહેર શૌચાલયમાં રાઉન્ડ લેતા ત્યાં પણ ગંદકી જોવા મળી હતી। દબાણ હટાવવાની કામગીરી ન કરાતા હોવાની પણ વારંવાર ફરિયાદો આવી રહી છે। અનેક રજૂઆતો કરવા છતાં પણ કામગીરી નથી થતી તેવું તેમનું કહેવું છે। કમિશનરે ખુલાસો માંગતા એસ્ટેટ વિભાગે લૂલો બચાવ કર્યો છે। અમદાવાદ મહાનગરપાલિકામાં દર વીકમાં એક રિવ્યુ બેઠક જે છે તે યોજાતી હોય છે અને દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર ભરત પરમાર છે તેણે કેટલીક રજૂઆતો છે તે કરી હતી અને આપણે તેની સાથે જ વાત કરીશું। સર, આ રિવ્યુ બેઠકમાં આપે શું રજૂઆત કરી હતી અને કયા કયા વિભાગને લઈ અને આપની ફરિયાદ હતી? ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે સ્ટ્રીટ લાઇટના જે પ્રશ્નો હતા એ બાબતે મેં જે ડેપ્યુટી કમિશનર તરીકે જે સ્ટ્રીટ લાઇટના એચઓડી હતા એડિશનલ સી એમને સૂચના આપી હતી। જે રીતે જ્યારે ટોયલેટ્સને એની સફાઈની બાબતમાં હોય ત્યારે પણ એમના જે પણ એના એચઓડીઝ હતા એમને પણ એ બાબતે મિટિંગમાં સૂચના આપી હતી। વાત કરીએ તો આપના વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી યોગ્ય રીતે થાય છે કે પોલીસ બંદોબસ્તના કારણે કે અટકે? ના, એ તો રેગ્યુલર એનો ડ્રાઈવ જ હોય છે। એની જે એસઓપી નક્કી થયેલી, જે પ્રાયોરિટી નક્કી થઈ છે એ પ્રમાણે દબાણ દૂર કરવાની ડ્રાઈવ થાય છે। કમિશનર સાથે જે રિવ્યુ બેઠક યોજાતી હોય છે ને તેમાં વિભાગના એચઓડી છે તે હાજર રહેતા હોય છે। જે તે સમયે ઝોન કક્ષાએ જે રિવ્યુ બેઠક થતી હોય છે ને તેમાં સ્થાનિક કક્ષાના કર્મચારીઓ જે છે તે હાજર હોય છે। એટલે જ્યારે કમિશનરની રિવ્યુ બેઠક યોજાઈ હતી ને ત્યારે જે તે વિભાગના અધિકારીઓ જે છે એચઓડી છે તેને આ અંગે ટકોર કરવામાં આવી હતી। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।